ગુજરાત હવે જોઈએ અગત્યના સમાચાર। તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના પીપરીપાડા ગામમાં ચેકડેમ પાસે સુરક્ષા દિવાલ માટે મંજૂરી મળ્યા બાદ તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી નથી, જેને લઈ તંત્ર આ સમસ્યાનો ત્વરિત ઉકેલ લાવે તેવી ગ્રામજનોમાં માંગ ઉઠવા પામી છે। તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં આવેલ ઇટવાઈ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવેશ પીપરીપાડા ગામે ચેકડેમની નજીક વસવાટ કરતા સોનાભાઈ કોટિયાભાઈ વળવેના ઘર પાસે તંત્ર દ્વારા સુરક્ષા દિવાલની મંજૂરી આપવામાં આવી હતી। હાલમાં એમના ઘર પાછળ રહેલી નદી વરસાદી સમયમાં જોખમ ઊભું કરે છે। ગ્રામજનોની ચિંતા છે કે જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો ભારે વરસાદના કારણે ધરાશાયી જેવી દુર્ઘટના પણ બની શકે છે। સ્થાનિક લોકો કહે છે કે ભવિષ્યમાં જાનમાલના નુકસાનથી બચવા માટે તંત્રએ તાત્કાલિક સુરક્ષા દિવાલનું કામ શરૂ કરવું જરૂરી છે। હવે જોવાનું એ રહ્યું કે તંત્ર ગ્રામજનોની આ સાચી અને ગંભીર માંગણીને કેટલું મહત્વ આપે છે। AB48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર હંસરાજ પાડવી સાથે નીતિન વસાવે, તાપી।